નમસ્કાર મિત્રો, મહાસ માટલી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું આવ્યો છું ધુતરપર ગામ, જે જામનગર જિલ્લાની અંદર આવેલું છે। તાલુકો પણ એમનો જામનગર છે અને ઓછી ફીની અંદર જબરજસ્ત શિક્ષણ જો મળતું હોય તો ધુતરપર ગામની એક શ્રી સરસ્વતી વિદ્યા મંદિર છે, એની મુલાકાતે મિત્રો આવ્યો છું। મારો હેતુ એ જ છે કે લોકોને વધારે સવલત અને વધારે ક્યાં સારું મળે એના માટે જ હું આ વિડીયો બનાવું છું। ખાસ તો મારો કુકિંગ શો હોય છે, પણ આજે હું ધુતરપર ગામની અંદર આ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરની અંદર આવ્યો છું અને મારી સાથે એમના ટ્રસ્ટી પણ ઉપસ્થિત છે। તો એને પૂછીશું કે તમે કેવી રીતે આ ડેવલપ કરેલું છે અને આટલું બધું પોપ્યુલરતા શેના માટે તમને મળેલી છે તે હું તમને બતાવીશ મારા વિડીયાની અંદર। ભરતભાઈ મોલિયા છે અહીંયા, એના ટ્રસ્ટી છે। ભરતભાઈ, તમે મારી ચેનલની અંદર તમારું સ્વાગત છે અને તમે આ કેટલાની સાલની અંદર આ સ્કૂલનું ઉદ્ઘાટન કરેલું છે? મહેશભાઈ, શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આ સ્કૂલ છે એ ભૂકંપ પછી 2002ની અંદર અમે ચાલુ કરી છે। બરાબર છે। અને અત્યારે કેટલો સમય થયો હશે? અત્યારે 18મા વર્ષમાં આ સ્કૂલે પ્રવેશ કર્યો છે અને 800ની સંખ્યા છે। અત્યાર સુધીની અંદર 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને આ સ્કૂલની અંદરથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી રહ્યા છે। અને અત્યારે પણ 800ની સંખ્યાની અંદર અને 5 સ્કૂલ બસો સાથે અત્યારે અમે ડ્રાઈવરો સાથે 30-35 જણા અમે આ સંસ્થામાંથી રોજગારી મેળવીએ છીએ। અને આ સંસ્થાનો મેન આશય એવો નથી કે ખાલી એક નફાખોરી માટે કે એક કોઈ વેપારિક રીતે આ સ્કૂલ કોઈ ચાલુ કરવામાં આવી છે। ત્રણેય સંચાલકોનો એવો એક શ્રેષ્ઠ આયોજન, એક એવી રીતનું આયોજન છે કે આજુબાજુના વિદ્યાર્થીઓને ઓછી ફીની અંદર સારું શિક્ષણ મળી રહે અને ધીમે ધીમે છે એ વિદ્યાર્થીઓની અંદર પણ એક વ્યવસ્થિત રીતે કારકિર્દી ઘડાય। ભરતભાઈ, ઓછી ફીની અંદર આટલા ટીચર્સનો સ્ટાફ છે તમારો, આટલી બસો છે અને આના ડ્રાઈવરો છે, આ બધું મેન્ટેન તમે કેવી રીતે કરો છો? ઓછી ફીની અંદર એ શિક્ષકોને વ્યવસ્થિત પગાર આપતા એ જે છે એની અંદર મેન્ટેન થાય જ છે। પણ ખરેખર જો નફાખોરીનો જ હેતુ હોય અને શોષણ કરવાનો, વાલીઓનું પણ શોષણ કરવાનો હેતુ હોય ને તો જ આ વસ્તુ ગવર્મેન્ટે 15,000 રૂપિયા ફી નક્કી કરી છે, એની સામે અમે ઓનલી ફોર 7,800 જેવી જ ફી, શિક્ષણ ફી અમે લઈએ છીએ 1 થી 7ની, અને તોય અમને મેન્ટેન થાય જ છે, બધું નથી થતું એવું કાંઈ છે જ નહીં। નજીવી ફીની અંદર આ લોકો જે મેન્ટેન કરીને બતાવ્યું છે, જે સિટીની અંદર નાના ભૂલકાઓ ભણતા હોય એની 1-1 લાખ રૂપિયા ફી ભરતા હોય મિત્રો, એની આગળ આ ખાલી 7 કે 7,500ની અંદર આ લોકો જે ભણાવે છે અને ફૂલ ડે છે મિત્રો, 4 કલાકની અંદર છૂટા નથી કરતા, સવારથી આવવાનું ને સાંજે જ આવવાનું, આ એનો એક પ્લસ પોઈન્ટ છે। એના માટે મેં અહીંયા આવ્યો છું, લોકોને ખ્યાલ આવે ને ખબર પડે કે આપણે શું ચૂકવી છીએ અને શું મેળવી છીએ। મિત્રો, એક અહીંયા સરસ્વતી વિદ્યા મંદિરની અંદર એક જૂના ટીચર છે, તેમનો પણ આપણે અભિપ્રાય લેશું કે એ લોકો કેટલો ટાઈમથી અહીંયા જોબ કરે છે અને કઈ રીતે આ લોકો હેન્ડલ કરે છે તેના વિશે પૂછીશું। બેન, તમારું નામ શું છે? મયુરીબેન ભંડેરી। અચ્છા, કયા ગામથી આવો છો બેન? ધુળસિયા। અચ્છા, મયુરીબેન ભંડેરી છે અને ધુળસિયા ગામના છે, તે અહીંયા સરસ્વતી વિદ્યા મંદિરની અંદર ટીચર તરીકે આવે છે। અને તમે અહીંયા કેટલો સમય ત્યાં બેન આવો છો? 3 વર્ષથી। અચ્છા, 3 વર્ષથી અહીંયા આવે છે। અને તમને આ સ્કૂલની અંદર ભણાવવાની અને આની પદ્ધતિ જે છે ટ્રસ્ટીઓની એ કેવી લાગે છે બેન? બેસ્ટમાં બેસ્ટ, કારણ કે કોઈ બી વસ્તુ હોય કેવી રીતે મૂળથી જ કરાવી એ આ સ્કૂલમાં વ્યવસ્થિત શીખડાવે। સ્ટુડન્ટને બી એમ કે હંમેશા પોઝિટિવિટી રાખીને હંમેશા ભણવું, ક્યારેય પોતાની અંદર નેગેટિવિટી ન લાવવી, એવરીથિંગ ઇઝ પોસિબલ એમ કહે છે ને કે બધું શક્ય છે, થશે નહીં તમારાથી થઈ જ શકશે, કાંઈ બી અશક્ય નથી, એવી જ વૃત્તિ રખાવીને હંમેશા ભણાવવું એમ। હવે મિત્રો, હું અહીંયા સરસ્વતી વિદ્યા મંદિરની અંદર આવી ગયો છું અને અહીંયા છોકરાઓનો રિવ્યૂ લેવાનો છે। 3 વિદ્યાર્થીનીઓને બોલાવેલી છે અને હું એને પૂછીશ કે બેન, તમે અહીંયા કેટલા સમય ત્યાં ભણો છો અને શું ફિલિંગ થાય છે તમને? હું અહીંયા 9મા ધોરણથી ભણું છું અને જ્યારે હું અહીંયા સ્કૂલમાં આવી ત્યારે એમ થતું હતું કે નવી સ્કૂલ છે તો અહીંનું જે વાતાવરણ છે કદાચ મને અનુકૂળ નહીં આવે તો પણ નહીં, સર અને ટીચરના બધાનું બિહેવિયર ને વર્તન જોઈને આ સ્કૂલ પરફેક્ટ જ છે અને બહુ સારી એવી ફિલિંગ આવે ને રિઝલ્ટ એ છે। બેન, તમારું નામ શું છે? દુધાગ્રા ધ્રુવી। દુધાગ્રા ધ્રુવી, કયું ગામ છે બેન? ખારાવેટા। ખારાવેટા ગામના દુધાગ્રા ધ્રુવી બેન છે। તમે કેટલા સ્ટાન્ડર્ડમાં ભણો છો બેન? હું 10થમાં। 10થમાં ભણો। અને કેટલો સમયથી અહીંયા આવો છો? હું KG1થી અહીંયા સ્ટડી કરું છું। મેં હોસ્ટેલનો પણ એક્સપિરિયન્સ કર્યો છે, પણ ત્યાંના સ્ટડી કરતાં અહીંનું સ્ટડી વધારે બેટર છે। અને એક બીજા બેન મારી જોડે છે। બેન, તમારું શું નામ છે? ભંડેરી જયંતિ જયંતિભાઈ। કી ગામથી આવો છો બેન? ભરતપુરથી આ બેન આવે છે।
તમે કેટલો સમયથી અહીંયા અભ્યાસ લ્યો છો? 10 વર્ષથી હું આ સ્કૂલમાં જ ભણું છું. બરાબર. 10 વર્ષનો જે વિદ્યાર્થી છે 10 વર્ષથી અહીંયા સતત અભ્યાસ કરે છે. અને બેન તમે અત્યારે કયા સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરો છો? 10થમાં કરો છો. અને તમારા ટીચર્સ અને જે અહીંયાના ક્લાર્ક છે, જે અહીંનો બધો સ્ટાફ છે, તે તમને કેવો લાગે છે બેન? બેટર. આ સ્કૂલ એવી છે કે જેમાં જ્ઞાન અને ગમ્મતની સાથે સત્સંગનો પણ રોજ પ્રાર્થનામાં મહિમા સમજાવવામાં આવે છે. સો આઈ પ્રાઉડ ઓફ માય સ્કૂલ. શું નામ છે બેન તમારું? મૂલ્ય ભાવિસાબેન. અચ્છા, કયા ગામથી આવો છો? જગામેરી. અચ્છા, જગા ગામના છે બેન. અને અહીંયા બાળકોને ભણાવે છે. તો તમે કેટલો સમયથી અહીંયા આવો છો અને કેવી રીતે બાળકોને અહીંયા હેન્ડલ કરો છો? અમે લગભગ 17 વર્ષથી હું આ સ્કૂલની અંદર છું અને પ્રિન્સિપાલ છું. અચ્છા, 17 વર્ષથી આ મિત્રો 17 વર્ષથી આ બેન પ્રિન્સિપાલ છે, જગા ગામથી આવે છે. અને આ સ્કૂલ 17 વર્ષ જૂની છે. અને તમે મારા વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલી બોડી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, તે તમે અહીંયા કેમેરા દ્વારા જોઈ શકો છો મિત્રો. તમે બેન અહીંયા ક્યારથી તમે સ્ટાર્ટ કર્યું હશે અંદાજે? 2003થી. અચ્છા, 2002 અથવા 2003ની સાલમાં. બેન તમે કયા ધોરણને ભણાવો છો? હું 7th 8thનું મેથ્સ, 9th 10thનું મેથ્સ, 11th 12thનું એસપી. શું બેન તમારું નામ શું છે? ચાંગાણી સોનલ. કી ગામથી આવો છો બેન? ભરતપુર. અચ્છા, આ ભરતપુર અહીંયા બાજુનું ગામ છે. ભરતપુર ગામથી બેન આવે છે. કેટલા વર્ષથી આ બેન આવો છો અહીંયા? 3 વર્ષથી. અચ્છા, 3 વર્ષથી સર્વિસ કરો છો. કયું સ્ટાન્ડર્ડ ભણાવો છો તમે? 7 થી 10નું સોશિયલ સાયન્સ. અચ્છા, સોશિયલ સાયન્સના ટીચર છે મારી સાથે મિત્રો. તમે અહીંયા ભણતરની સાથે સાથે ગમ્મત પણ છે. સ્ટેજ ફિયર તો અહીંયાથી જ તમારો દૂર થશે. અધર એક્ટિવિટીમાં પણ આ સ્કૂલ એટલું જ પ્રોત્સાહન આપે છે જેટલું ભણવામાં આપે છે. અને આ જ પ્રોત્સાહનને લીધે ગમે તે છોકરો અહીંયાથી ભણેલો હોય એ છોકરો ક્યાંય કોઈ દિવસ પાછો નહીં પડે, એવો મારો રિવ્યૂ છે. અને સિટીની સ્કૂલમાં જે તમે 1 લાખ રૂપિયા ભણીને ભણો એ જ ભણતર અહીંયા તમને 6000માં મળે છે. 1 લાખ રૂપિયાની કમ્પેરમાં મિત્રો 6000માં બેન ભણી ચૂકેલા છે. અને એનું કહેવું છે કે અહીંનો વિદ્યાર્થી કદાચ ગમે એ અંદર જશે, ગમે એ આગળ ભણતરની અંદર જશે તો ક્યાંય નબળો નહીં રહે. આ બેન ખુદે જાત અનુભવ કરેલો છે. અને એ અત્યારે બરોડાની અંદર કયું સ્ટાન્ડર્ડ બેન? MSc કરે છે બેન. અને આજે અહીંયા મળવા આવ્યા છે. તેનો રિવ્યૂ તમે જોયો કે ખરેખર નજીવી ફીની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ભણાવવું ખૂબ કઠિન હોય છે મિત્રો. છતાં પણ સરસ્વતી વિદ્યા મંદિરે જે આ કાર્ય કરી બતાવ્યું છે તેનો આપણે આભાર માનવો જોઈએ. અને નાના વર્ગના માણસો છે જે ખેતી કરે છે, મજૂરી કરે છે, એના બાળકો સારું ભણતર મેળવવા માટે આ સ્કૂલ બેસ્ટ લાગે છે મારા રિવ્યૂમાં.